નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધ તે પાના નંબર 55 ઉપર આપેલ છે. આજે આપણે આ પાઠ સમજવાનો છે તો તમે તમારી બુક સાથે રાખજો. પૃથ્વી સૂર્યમંડળનો એક માત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. કે સૂર્યમંડળમાં જે બધા ગ્રહો છે એમાં પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેને કુદરતી રીતે પર્યાવરણની ભેટ મળી છે. પર્યાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ જ ન હોત. પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે. એટલે કે પર્યાવરણના કારણે જ આપણે માનવનું માનવો જીવન જીવી શકીએ છીએ. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનો પ્રેરક બળ છે. પર્યાવરણ શબ્દ એ બે શબ્દોનો બનેલો છે. પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. આ પર્યાવરણની વ્યાખ્યા છે કે પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. એના પછીનો પોઈન્ટ છે પર્યાવરણના ઘટકો. પર્યાવરણ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. આ 4 ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે. આ 4 આવરણો વિશે ધોરણ 6 માં અભ્યાસ કર્યો છે. કે આપણે ધોરણ 6 માં આ 4 આવરણો વિશે ભણી ગયા છીએ. આપણે તેના વિશે ટૂંકમાં સમજીએ. મૃદાવરણ પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. આ પોપડો ખડક, ખનિજો અને માટીથી બનેલો છે. કે મૃદાવરણ છે ઉપરનો ઘન પોપડો છે. જમીન, આપણે એને જમીન પણ કહીએ છીએ. આ પોપડામાં શું આવે તો ખડક, ખનિજો અને માટીનો સમાવેશ થાય છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. કે મૃદાવરણની ઉપયોગિતા શું છે તો કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ એટલે રહેવાની જગ્યા, ખેતી માટે જમીન અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. પછી આવ્યું છે જલાવરણ. પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે. કે જલાવરણ છે એમાં કેનો સમાવેશ થાય છે તો કે મહાસાગરો, સાગરો, સરોવરો અને નદીઓનો સમાવેશ થાય છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે તેમજ મહાસાગરો પણ સંશોધનોના ભંડાર છે. વાતાવરણ પૃથ્વીની ચારે બાજુએ વીંટાળેલા ને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે. તો કે વાતાવરણ કેનું બનેલું છે તો કે વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણોનું બનેલું છે. વાતાવરણ સૂર્યના પારજામની કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. કે વાતાવરણ ન હોત તો આપણે એકબીજાનો અવાજ અથવા તો બીજો કોઈ અવાજ આપણે સાંભળી શકીએ નહીં. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશાવ્યવહાર પ્રસારણમાં પણ વાતાવરણને જ આભારી છે. જીવાવરણ પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવ સૃષ્ટિ વ્યાપી છે તે જીવાવરણ કહે છે. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. કે જીવાવરણ એટલે શું તો કે જીવાવરણમાં વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવો આ બધાનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે. કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. જૈવિક એટલે શું કે જેમાં જીવ હોય એને જૈવિક કહેવાય અને અજૈવિક એટલે કે નિર્જીવ વસ્તુ. માનવ સર્જિત પર્યાવરણ
માનવોના બૌદ્ધિક કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણનું નિર્માણ પામે છે. એના પછીનો પોઈન્ટ છે માનવ નિર્મિત પર્યાવરણ. માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. આદિકાળના મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાતો માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. કે આપણે જાણીએ છીએ કે પહેલાના જમાનામાં જે આદિકાળમાં મનુષ્ય હતો એ ભટકતું જીવન જીવતો હતો અને જરૂરિયાતો સીમિત હતી અને જે પર્યાવરણમાંથી મળતું એમાં એનું બધું પૂરું કરી લેતું. તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો. મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે જે માનવ નિર્મિત પર્યાવરણ છે એને આપણે બીજી કઈ રીતે ઓળખી શકીએ તો કે સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. આપણું પર્યાવરણ, આપણા પર્યાવરણમાં ચિત્ર આપેલું છે કે જેમાં મૃદાવરણ એટલે માટી, જમીન, જલાવરણ એટલે પાણીના સ્ત્રોત, વાતાવરણ એટલે કે ઉપરનું હવામાન અને જીવાવરણ એટલે જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. પાણીનું વિતરણ. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. કે આપણે જાણીએ છીએ કે આખી પૃથ્વી ઉપર પાણી છે જમીન કરતાં વધારે છે. કે 3 ભાગનું પાણી છે અને 1 ભાગમાં જમીન છે. તે પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે. પાણીના વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગને મહાસાગરો કહીએ છીએ. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે જે આ પ્રમાણે છે. પહેલું પેસિફિક મહાસાગર, બીજું એટલાન્ટિક મહાસાગર, ત્રીજું હિંદ મહાસાગર અને ચોથું આર્કટિક મહાસાગર. કે આ 4 મહાસાગરો આવેલા છે. આ બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. પેસિફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ પર આવેલી છે. પૃથ્વી સપાટી પરનો મોટા ભાગનું પાણી ખારું છે. કે આપણે જાણીએ છીએ કે 4 મહાસાગરો જે મોટા મહાસાગરો આવેલા છે એમાં પાણી કેવું હોય તો ખારું જ હોય. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રોમાં રહેલ છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો, ભૂમિગત જમીન, મીઠા પાણીના સરોવરો અને નદીઓ વગેરે છે. કે આપણને મીઠું પાણી ક્યાંથી મળે છે તો હિમશિખર, કે જે હિમનો પર્વત હોય, બરફનો પર્વત હોય એ પીગળે અને આપણને એમાંથી મીઠું પાણી મળે. ભૂમિગત પાણી, કે જમીનની અંદર જે પાણી રહેલું છે એ મીઠું પાણી હોય. પછી મીઠા પાણીના સરોવરો અને નદીઓ, આમાંથી આપણને મીઠું પાણી મળી શકે. હવે બાજુમાં એક કોષ્ટક આપેલું છે જાણવા જેવું કે તેમાં ભાગ આપેલા છે, ટકાવારી આપેલી છે કે કેટલું પાણી કેને કેને આપેલું છે. કે મહાસાગરમાં તો 97.3% ભાગ જેટલું પાણી છે. હિમસાગર, હિમશિખરોમાં અને હિમશિલાઓમાં તો 2.0. પછી ભૂમિગત પાણી કેટલું છે તો 0.68. મીઠા પાણીના સરોવરોમાં પાણી કેટલું છે તો 0.009. ખારા પાણીના સરોવરો તો 0.009. વાતાવરણમાં તો 0.0019 અને નદીઓમાં તો 0.0001. એટલે કુલ મળીને 100, એટલે કુલ પાણી થાય છે. સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. કે જે સામાન્ય મોજા છે એ કેના દ્વારા સર્જાય છે તો કે પવન દ્વારા. વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે. આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. કે વંટોળ અને વાવાઝોડું આવે ત્યારે ઊંચા મોજા ઉછળે અને એ સમુદ્ર કિનારે અથડાય અને નુકસાન કરે છે. ભરતી અને ઓટ. દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને ભરતી ઓટ કહે છે. ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ખસી આવે છે, જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારા
બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12.25 કલાક જેટલો હોય છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતા દ્રવ્યમાનમાં ઘણો મોટો છે. કે આપણે જાણીએ છીએ કે સૂર્ય છે એ ચંદ્ર કરતા મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલો છે. પરંતુ ચંદ્ર આપણે પૃથ્વી કરતા વધુ નજીક આવેલો છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે. આમાં અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. જે આપણ ઉપર ચિત્ર આપેલું છે એમાં સીધી રેખામાં અમાસ ને પૂનમનું ચિત્ર આપેલું છે. તે સ્થિતિમાં પ્રભાવથી મોટી ભરતી આવે છે, જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોને ગુરુત્વાકર્ષણ બળ ઘટતા ભરતી નીચી આવે છે. એટલે સુદ અને વદ જેમાં 15 દિવસ હોય છે એની મધ્યમાં એટલે 7મો કે 8મો દિવસ, એમાં ગુરુત્વાકર્ષણ બળ ઘટવાથી ભરતી નીચી આવે છે. મહાસાગરીય પ્રવાહો. ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં વહે છે. કે મહાસાગરમાં જે પાણીનો જથ્થો આવેલો છે તે હજારો વર્ષોથી એક નિશ્ચિત દિશામાં જ વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. આ પ્રવાહ ગરમ અથવા ઠંડો હોઈ શકે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. કે આ પ્રવાહોના ઉદ્ભવના કારણો શું છે? ઉદ્ભવ કેના કારણે થાય છે? તો કે સૂર્યશક્તિ, પવન, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ. મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. એટલે કે મોટે ભાગે જે ગરમ પ્રવાહ છે એ વિષુવવૃત્ત એટલે કે પૃથ્વીના બે સરખા ભાગ પાડે અને વિષુવવૃત્ત કહેવાય સૌથી વચ્ચે આડી આવેલી કાલ્પનિક રેખા. એનાથી ધ્રુવો તરફ એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઉપર ને નીચે તરફ વહે છે અને ગરમ પ્રવાહ કહે છે. અને ઠંડો પ્રવાહ છે એ ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે, એટલે કે ઉપરથી નીચે તરફ. પર્યાવરણના ઘટકો વચ્ચેનો આંતર સંબંધ. પર્યાવરણના ઘટક તમામ ઘટકમાં માનવ કેન્દ્ર સ્થાને છે. કે આપણે જાણીએ છીએ કે જે પર્યાવરણના ઘટકો છે એમાં માનવ છે એ કેન્દ્ર સ્થાને મુખ્ય સ્થાન ધરાવે છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્ર માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મુદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. કે મુદાવરણ છે એમાં માનવી છે, માણસો છે ખનિજ પ્રાપ્ત કરવા માટે શું કરે? તો કે જમીન ખોદી અને ખનિજો કાઢે છે. તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. કે આપણે જ્યારે જમીન ખોદીએ ત્યારે મોટો ખાડો બની જાય અને એમાં પાણી ભરાય તો એ જલાવરણનું સ્વરૂપ ધારણ કરે છે. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે. કે જ્યારે જલાવરણ હોય ત્યારે વાતાવરણમાં તાપમાન વધે તો શું થાય? તો કે પાણી વળે અને બાષ્પ રૂપી ઉપર વાતાવરણમાં વળે છે અને તે વાતાવરણમાં ભળે છે. વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતા વાદળો બંધાય છે અને ઉપર વાતાવરણમાં એનું ઘનીભવન થાય છે અને વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી જમીન ઉપર વહે અને મૃદાવરણનું એટલે કે જમીનનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવ સૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 10 માં અહીં સુધીના પોઈન્ટ આજે જોઈ ગયા. આના પછીનો પોઈન્ટ છે પ્રદૂષણ. એ આપણે નેક્સ્ટ વિડિયોમાં અભ્યાસ કરવાનો છે.